જય શ્રી રામ, જય હનુમાન। તારીખ છે 28 અને મંગળવાર। દિલ્હીની અંદર જે નીચ આવારા તત્વો ભારત દેશને નેપાલ બનાવવા માગતા હતા, એવા નીચ આવારા તત્વો આતંકવાદીઓને એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો અને એના ઘર ઉપર ફૂલડોઝર હાંકીને શૌચાલય બનાવી નાખો અથવા નાના નાના છોકરાઓનું ગાર્ડન રમતગમત બનાવી નાખો। આવા નીચ આવારા તત્વોને આજ સબક નહીં શીખવાડી તો આ નીચ આવારા તત્વો ભારત દેશને ફૂલ તોડવાની કોશિશ કરી રહ્યા હતા। અને નરેન્દ્ર મોદીજીને એના માતૃશ્રીને જે આવારા તત્વો અને આવારા તત્વી જે ગાયરું કાઢતા હતા, એવાનું કાયદેસર સરઘસ નીકળવું જોઈએ અને કાયદેસર એની ઉપર કાર્યવાહી કરો અને આને આવારા તત્વો અને આવારા તત્વીઓને જેલ હવાલે કરો। એટલે આ દ્રશ્ય જોઈને કોઈ ભારત દેશને કે ભારત દેશના નાગરિકને ગુમરાહ કરવાની કોશિશ નહીં કરે અને ભારત દેશને તોડવાની કોશિશ નહીં કરે। આ બધાય આતંકવાદી દેશદ્રોહી ગણાય। આવા ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવાનું સરઘસ કાઢીને અને જનતાને માફી મગવવી જોઈએ આવા નીચ આવારા તત્વોને। આ ભારત દેશના આવારા તત્વો નથી, આ બીજા દેશના 50 રૂપિયાવાળા આ માગીને લઈ આવ્યા હતા એ નીચ આવારા તત્વો છે। જે આ બફાટ કર્યો છે ને સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે, હવે એની ઉપર કાયદેસર કડક એક્શન લેવામાં આવશે અને એના ઘર ઉપર ફૂલડોઝર હકાલવામાં આવશે, તો જ આ નીચ આવારા તત્વો દેશદ્રોહીઓ સુધરશે, નકર આ સુધરશે નહીં। આ જેને કાયદેસર પ્રદર્શન કર્યું છે એ ધન્યવાદ છે કે ભાઈ એનો હક છે, અને જે આ દંગો કરાવ્યો છે, હિંસા કરાવી છે ખોટી રીતે, આવા નીચ આવારા તત્વો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો અને આવાનું સરઘસ કાઢો। અને જે નીચ આવારા તત્વોએ પોલીસ કર્મીઓને અને ફૌજી ભાઈઓને પથ્થર માર્યા છે અને સરકારી ગાડીઓની તોડફોડ કરી છે, આવા આવારા તત્વો પાસે કાયદેસર ખર્ચો લેવો એ જ સરકારનો ન્યાય છે। એટલે આપણે નરેન્દ્ર મોદીજીને અને સરકારને ફૂલમ ફૂલ સપોર્ટ અને સમર્થન। ભારત દેશની અંદર ખોટી રીતના આંદોલન કરશે અને તોડફોડ કરશે તેની ઉપર કાયદેસર કડક કાર્યવાહી